કેશોદમાં ખેતરમાંથી 28,900ના ફુવાસા પાઇપની ચોરી પોલીસે ગુનો નોંધી આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો। કેશોદના વાડી વિસ્તારમાં આવેલ ખેતરમાંથી મગફળીના પિયત માટે રાખેલી કિંમતી સાધનોની ચોરીનો બનાવ સામે આવ્યો છે। અજાણ્યા ઈસમ દ્વારા રાત્રિના સમયે તાળાતોડી સામાન ચોરી જતા જ ખેડૂતને 28,900નું નુકસાન થયું હતું। કેશોદના મિલાપભાઈ રામભાઈ કરમટાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ મુજબ એરપોર્ટ રોડ પર રેલવે ફાટક પાસે આવેલ ખેતરમાં અજાણ્યા ઈસમોએ વાડમાં સીડું પાડી ખેતરમાં પ્રવેશ કરી મગફળીને પાણી પાવા માટે રાખેલા ફુવાસાની પ્લાસ્ટિકની લાઈન અને લોખંડ પિત્તળના ફુવારા પ્લાસ્ટિકનો ફુવારો મળી કુલ રૂપિયા 28,900નો મુદ્દામાલ મિની ટ્રેક્ટરમાં ભરી ચોરી કરી નાસી ગયા હતા। અને આ મામલે કેશોદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલ એએસઆઈ સુમિત કુમાર જેઠાભાઈ મોરીએ સીસીટીવી ફૂટેજ તપાસી આરોપીની શોધખોળ કરી ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની માહિતી મિની ટ્રેક્ટર ચોરી થયેલ મુદ્દામાલ સાથે દિવ્યરાજ બારડ અને રામભાઈ બારડની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। કેશોદના વાડી વિસ્તારમાં અગાઉ પણ બનેલી ચોરીની ઘટનાઓ પકડાયેલા ઈસમોની સંડોવણી છે કે કેમ એ તો તપાસ બાદ જ બહાર આવશે। જે કે સિંગુર સાથે રાજુ પંડ્યા, કેશોદ।